અને હવે ઘરેથી નીકળી જશે ને રાસ ગરબા માટે તૈયાર છીએ આપણે. બસ કોલેજે પહોંચીને રાસ ગરબા શરૂ કરી દેવાના છે. અને આજ મોસમ એક નંબર છે, એકદમ આમ સુહાનો. તમે જોવો તો મજા જ આવે કરો. દેહમાં કેમ હોય વાડિયા આવીને એવો હો. બાકી વિડીયોમાં બિના રહીજો બધા. અને મેં કોલેજની અંદર એન્ટ્રી લઈ લીધી છે. તો આજે મારા કોલેજના રાસ ગરબા તમે જોઈ શકો. અને આજે મારો દોસ્તાર વાસુ ને આ એક બીજો દોસ્તાર છે, દાઢી વાળો બાવા જેવો લાગે. અને તમે જોઈ શકો કેવડું મોટું કોલેજ છે અને રાસ ગરબા બધા લે છે. અને તમે બધા કમેન્ટમાં કહી દેજો કે આ કયો રાસ છે, કારણ કે આને તો લગભગ શું કહેવાય ઓલા ભરવાડમાં હુડો કહે છે. અને આ છે અમારા કોલેજના માતાજી. અને હું ઘેરા પગવા આવી ગયો છું અને મેં મોટે મોટે બધું બાંધી લીધું છે, કારણ કે તડકો ખૂબ છે એટલે. અને પતાકડા બધું બાંધેલું છે. આજે ચોથો દિવસ છે નવરાત્રીનો. અને હવે આપણે આવ્યા હતા કોલેજથી ઘરે રાસ ગરબા લઈને નાહી ધોઈને ફ્રેશ થઈ જશે, કારણ કે આપણે પરસેવી ત્યાં જબજબાણ હતા એટલે આપણે નાહી લીધા છે ને એકદમ ફ્રી થઈ ગયા છે. અને હવે અટાણે તો બપોરનો ટાઈમ થઈને આપણે ખાઈ પી ને રાસ ગરબા લેવાના છે. અને દેહનું તમને બકાલું બતાવું, કારણ કે દેહમાં જે બકાલું આવી ગયું છે આપણું, તો તમને આગળ બકાલું બતાવું હું. તો આ છે દેહનું દેશી બકાલું. તમે જોઈ શકો આ પોપૈયું ને ઓલા ટીંડોરા ને નચ નહીં વસ્તુ, બાકી ગલકા ને આ શું છે કહી દઈએ બધા કમેન્ટમાં, કારણ કે કોમલ ખાય છે દોથા મોઢે. બધી અલગ અલગ વસ્તુ છે, દેશી ભીંડો ને સીફડા ને. તો હાલો બધા દેશી બકાલું ખાવા. અને અટાણે વાગી જશે 9, રાતના 9 વાગી જશે. નવરાત્રીનો ટાઈમ થઈ ગયો છે રાસ ગરબા લેવાનો. તમને દેખાડું ઘડિયાળમાં તો 9 વાગવા આવી જશે. અને તમને મારા હેરીનો જરાક લુક બતાવો. તમે દિવસે તો જોઈએ છે મારી હેરી કેવી છે, અટાણે બતાવો તમને હેરી. તારે રાતે ફોકસ થાય ત્યારે રાતે તમને જોવાની મજા આવે હેરી. એમ જોવો તમે લાઈટું બાઈટું એમ બધું આખી હેરીમાં ગલબ ગોઠવા જોવો તમે. ના જો માતાજીને મેં કીધું દીધું આગળથી ફોકસ નહીં આવતો બરોબર, બ્લર જેવું છે, કારણ કે કેમેરા ક્લિયરિટી એટલી બધી નથી. અને રાસ ગરબા લઈને આવી ગયા છે અને તમને રાસ ગરબાનો સીન ન બતાવી શકા, કારણ કે અમારી એરિયામાં વિડીયો ઉતારવાનો પ્રતિબંધ છે. અને તમે જોયો કહો વાળનો આખો હાલ તમે જોયો કહો વાળ આખા સોબંધ થઈ ગયા છે વાળ. અને બસ આજના વ્લોગમાં એટલું જ. મળશે નેક્સ્ટ વ્લોગમાં. તમારી વિડીયો બન્યા રહી.